સંસ્કારી નગરી વડોદરા ભુવા નગરી બનવા તરફ અગ્રેસર થઈ રહી છે અને તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। કારેલીબાગ વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા હવે વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરા ભુવા નગરી બનવા તરફ આગળ વધી રહી છે। શહેરમાં અવારનવાર રસ્તા ઉપર ભૂવા પડી રહ્યા છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર નિંદ્રામાં હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। તેવામાં આજરોજ કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલના મુખ્ય દ્વાર પર જ એક મસમોટો ભૂવો પડ્યો હતો, જેની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ દોડી આવી હતી, પણ ભૂવા પર બેરિકેડ મૂકીને સંતોષ માણ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર અતુલ કામેચીએ વડોદરા મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને રોડ રસ્તા બનાવતી સમયે મટીરીયલની ગુણવત્તા નીચલી કક્ષાની હોવાના આક્ષેપો પણ કર્યા હતા। આ મોતને સીધું આમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભુવા નગરી બની રહી છે। સાથે વડોદરા શહેરની જનતા જે ટેક્સ ભરે છે એને વળતર નહીં પરંતુ એક કળતર મળ્યું છે। આ અહીંયા નવી કામગીરી ચાલુ થઈ છે। 2 વર્ષમાં કામગીરી પતી છે। સાથે સાથે જો નવો રોડ બન્યો છે। હવે અહીંયા કંઈક પાણી લીકેજના કારણે અહીંયા ભૂવો પડી ગયો છે। હવે આ ભૂવો પડવાના કારણે કોન્ટ્રાક્ટરને કમાવાનું મળશે, અધિકારીને કમાવાનું મળશે। અને જોવા જઈએ તો જે રીતના વડોદરા શહેરની જનતા ખોબે મત આપે છે એનું એક વળતર મળી રહ્યું છે। જનતાએ પણ હવે વિચારીને મતદાન કરવું પડશે। બીજી બાજુ જ્યારે પણ આવા ભૂવા પડતા હોય છે તો સારું છે કે દિવસ દરમિયાન કે એવા સમય નથી પડતા કે કોઈ અંદર ગાડી ખાબકી જાય, કોઈના હાથ પગને ઈજા થાય, પરંતુ અત્યારે રોડની બરાબર વચ્ચે જ પડ્યો છે। ચેપી રોગનું દવાખાનું છે, અહીંયા ભૂવો પડ્યો છે, તો અહીંના અધિકારી કે કાંઈ નાકાઈ શું કામ કરી રહ્યા છે? આ ભૂવો પડ્યો છે, જ્યારે પ્રેસના મીડિયા મિત્રો આપણે આવ્યા ત્યારે અહીં ગાડી આ બેરિકેડે જેવું મૂકીને ભાગી ગયા, પરંતુ હવે જ્યારે એકને એક જગ્યાએ જો ભૂવો પડે તો આ કોન્ટ્રાક્ટરને પણ આપણે બ્લેકલિસ્ટ કરવું જોઈએ, અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ। વિનંતી છે કમિશનર સાહેબને કે અત્યારે તો નવી બોડી આવી છે અને શાસનમાં બી બધા નવા આવ્યા છે। હજુ અમને કમરનો કભી નહીં આવડતો છો, ભાજપ તરફથી કમર તરફથી જીતીને આવ્યા હોય એમને કમરનો કપડ નહીં આવડતો, એમને કમરનો ક શીખવાડીને વડોદરા શહેરમાં જે પ્રાથમિક પ્રશ્નો છે પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમારા સત્તાધીશો પાસે માંગ છે। અધિકારીઓને વિનંતી છે કે એસી કેબિન છોડીને વડોદરા શહેરની જનતા માટે કામ કરે। જે રીતના રોડ રસ્તા હોય કે પાણી કે ડ્રેનેજની જે પણ કામગીરી હોય છે એના વર્ક ઓર્ડર અને ટેન્ડર જ્યારે પડતા હોય છે ત્યારે એમાં સારી ક્વોલિટી બધું લખ્યું હોય છે, પરંતુ જે ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારીની જે સિસ્ટમ ચાલે છે કે રોડમાં પણ ટકાવારી, ડ્રેનેજમાં પણ ટકાવારી, પાણીના કામમાં પણ ટકાવારી, આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર કમાવા નથી મળતું। કોન્ટ્રાક્ટર જેવી તેવી વસ્તુઓ, સસ્તી વસ્તુઓ વાપરવામાં આવે છે। સસ્તી વસ્તુ જ્યારે વાપરતા હોય છે ત્યારે આ બધા બનાવો બનતા હોય છે અને સસ્તી વસ્તુ વાપરીને કોન્ટ્રાક્ટર, અધિકારી બધા જ કમાય છે। તો વડોદરા શહેરનું નામ એક ઉચ્ચ કક્ષાએ જવું જોઈએ, પરંતુ એક નીચામાં નીચું વડોદરા મહાનગરપાલિકાનું નામ છે। અમદાવાદ લઈ લો, સુરત લઈ લો, રાજકોટ બધા આગળ વધી ગયા, પણ વડોદરા આ ટકાવારીના કારણે પાછળ છે। તો અમારે માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, મેયર હોય, ચેરમેન હોય કે હવે બધી ટકાવારીઓ બંધ કરીને વડોદરા શહેરને એક સારું સુંદર શહેર બનાવે તેવી માંગ છે।